બોલો શું આવ્યા? હું જનગણના 2027 અંતર્ગતનો કર્મચારી છું. હું વસ્તી ગણતરી કરવા માટે આવ્યો છું. એમાં હું શું કરું? તમે ઘડીકમાં ચૂંટણીની કામગીરી લાવો ને ઘડીકમાં વસ્તી ગણતરી લાવો. આવું બધું લાવ્યા જ કરો છો. કયા રાષ્ટ્રીય કામગીરી કહેવાય? સાથ આપવા વિનંતી. આપનું નામ આપવા વિનંતી. મારું નામ છગનલાલ લખી લે. છગનલાલ, મારે બીજા તમને 34 પ્રશ્નો આ વસ્તી ગણતરી અંતર્ગત પૂછવાના થાય છે. મને બેસવાનું નહીં કહો? હા તે બેહો, બીજું હું? આભાર છગનલાલ. આ તમારી નિહાળ નથી તે અમને નકરા પ્રશ્નો કે પૂછવા તમારે. વસ્તી ગણતરી એ ખાલી ગણતરી જ નથી, પરંતુ એનાથી સરકારને અને આપણને બધા એટલે દેશનું સાચું ચિત્ર શું છે એની ખબર પડશે અને એનાથી સરકારશ્રીએ નક્કર શું કામગીરી કરવાની છે એનો અંદાજ આવશે. અલ્યા ભાઈ, તમારું ભાષણ તમારી નિશાળમાં આપજો ને. મારે ગાવોય નથી. જો આ તડકો થઈ ગયો ને ભેહું ખાવાનો ટાઈમ થઈ ગયો. હું તો આ ભાગ્યો. મિત્રો, આ તો ખાલી રીલ હતી. જનગણના 2027 1 જૂનથી ચાલુ થઈ રહી છે. કર્મચારી મિત્રો પરસેવો પાડી રહ્યા છે. સરકાર ખૂબ મહેનત કરી રહી છે, તો આપણું પણ કંઈક ફરજ બને છે. આપણે પણ આવેલા કર્મચારીને સારો આવકાર આપીએ, એને બેઠક આપીએ કમસે કમ, અને એને પૂછેલા પ્રશ્નોના આપણે સાચા જવાબ આપીએ, તો આપણે પણ જનગણનાના અભિયાનના સાચા સિપાઈ બનીએ. તો ચાલો આપણે પણ આ બધાને સપોર્ટ આપીએ. જય હિન્દ, જય ભારત. હા, સાચી વાત કરી. આભાર છગનલાલ.